તમે માનતા હોય કે કોર્ટમાં જવાબ આપી દેશું, વકીલ રોકી લેશું, એનાથી પતવાની નથી. બારે ગામે તમારે એક થવું પડશે. એક તો પહેલી વાત અમને ભાઈ પ્રમાણે એક થઈ, પહેલા એક થાવ, એક થઈને એક તકેદારી લેવી પડે કે ગમે આપણી વચ્ચે છે આવીને મુદ્દો લાવીને મૂકી દે કે આપણે તો ઓલાની પાસે જવું પડે, આપણે તો આમ લીમડી જવું પડે, જમુના જવું પડે, એમને રાખવા પડે ભેગા. આવું બધું કરશો તો તમારી વાત ભેળાઈ જવાની. અત્યાર સુધીમાં થઈ ગયું. ફરતા ધારાસભ્યોમાંથી એકેય ધારાસભ્ય રજૂઆત કરી નહીં અને હાઈકોર્ટે હુકમ કરી નાખ્યો. બધા સુતા રહ્યા. આપણે આની સામે મક્કમતાથી જો લડવું હોય, આ નિર્ણયને ફેરફાર કરવો હોય તો થઈ શકે, થઈ શકે. પણ એની અંદર તમારે બધાને ભોગ આપવો પડશે. આપણે બાંડો કરી ભોગ કંઈક આપી છે ને. આપણે દીવાબત્તી કરી, પૂજા કરી, યજ્ઞ કરીએ. શું કામ કરી છે યજ્ઞ અને પૂજા? આપણા સુખ સંપત્તિ માટે, આપણી શાંતિ માટે. તો આ બધી આપણી શાંતિ હણાઈ જાય છે નથી. તો આના માટે આપણે બધાને ભોગ આપવો પડશે. અને ભોગ શું આપવો પડશે? ભોગની અંદર તમારી એકતા અને તમારો સાથ. કાલ હું પાછળ વળી જોઉં તો મારી પાછળ લોકો હોવા જોઈએ. કાલ નવસાદ સોલંકી એકલો ઉભો હોય એવું ના થાય. તમારા જોરે હું લડી જાઉં, કૂદી જાઉં, નળ સરોવરમાં ધુક્કો મારી દઉં, પછી કાઢવા વાળું કોઈ હોય નહીં. 2022 ની ચૂંટણી એવી જ હતી. તમારા ભરોસે જ હતો હું 17 ગામમાં. પણ 17 માં જે મને મત મળ્યા હતા એના કરતા ઓછા મત મળ્યા. 5 વર્ષ તમારી વચ્ચે રહ્યો. તમારા બધા જ સુખ દુઃખમાં હું હાજર હતો. કરોડો રૂપિયાની ગ્રાન્ટો લાવ્યો જે આ લોકો ખાઈ જતા હતા વર્ષોથી. અબજોપતિ બની ગયા તમારી ગ્રાન્ટોથી, તમારા પૈસાથી. અબજો ખરબોપતિ થઈ ગયા છે. અને તમે હજી અહીંયા છો આજે. એમાંથી છોડાવ્યા. અને એક સમય માટે મને યાદ છે કે રાણાગઢની આમ ચમચમતું થઈ ગયું હતું આખું ચારેય બાજુ. અને અત્યારે ગમે એ બાજુથી અંદર ઘૂસો ને અમે એન્ટ્રી મારો કઈ થાવું રમણ ભમણ થઈ ગયું બધું. પાછું હતું નહીં. ચારે બાજુના તમારા રસ્તા કેવા થઈ ગયા હતા. કોઈ પણ દિશામાં તમારે જાઓ. કરોડો રૂપિયાની ગ્રાન્ટો લાવ્યા. અત્યારે તમે જુઓ તમારા પૈસા ક્યાં વપરાય છે. બધા પૈસા જાય છે ક્યાં? આ બધું કરવા પછી પરિણામ એ આવ્યું 2022 ની અંદર કે આપણે હારવાનો દિવસ આવ્યો ને એનું પરિણામ તમે આ જુઓ છો. વિધાનસભામાં કોઈ બોલવો વાળો માણસ નથી તમારો. આ તમારો નવસાદ એક હોત ને ત્યાં તો તાકાત નથી આ લોકોની કા કરી શકે. એમની તાકાત નથી કે આવો આ નિર્ણય થઈ ગયો હોત. અત્યાર સુધીમાં તો આપણે જંગ લડી લીધો હોત, એમને મજબૂર કરી દીધા હોત. 2 દિવસ પહેલા તમે જોયું કે આખા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ હાઈવે જામ થઈ ગયા હતા. આખા જિલ્લાના 5-5, 10-10 કિલોમીટર લાંબી લાઈનો લાગી ગઈ હતી ખટારાઓની, વાહનોની. અને એના કરતા પણ આ ગંભીર પ્રશ્ન છે. એના કરતા પણ આ ગંભીર પ્રશ્ન છે. એના માટે બારે ગામના લોકો ભેગા થઈ 18 વર્ણ, ખાલી એકલા પઠાર સમાજનો પ્રશ્ન નથી. આ નળ સરોવર આપણી માતૃભૂમિ છે, આપણી માં છે. આ નળ સરોવરની રક્ષા કરવા માટે આપણે બધા બહાર આવવાનું છે. આપણી રક્ષા કરવા માટે નહીં, આપણા નળ સરોવરની રક્ષા કરવા માટે બહાર નીકળવાનું છે. અને અહીંથી આપણે જવું પડે તો હજારોની સંખ્યાની અંદર આ કોર્ટ કચેરી જવું પડશે. આપણે બધા હજારોની સંખ્યામાં, એકલો નવસાદ નહીં ચાલે. કારણ કે અધિકારીઓને કહેવું પડશે કે સાહેબ તમે અમારી ખોટી રજૂઆત જે હાઈકોર્ટમાં કરો છો, અમને બરબાદ કરવાની જે તમે અમારી રજૂઆત કરો છો, તમે હાઈકોર્ટની અંદર સાચી રજૂઆત કરો. અમે તમને પ્રાર્થના કરવા, વિનંતી કરવા હજારો લોકો આવ્યા છે. અને જ્યારે હજારો લોકોના પેટનો સવાલ હોય તો જ્યાં સુધી હાથે પગે જોડે છે ત્યાં સુધી સારી વાત છે. જ્યાં સુધી આપણે હાથ જોડીને બેઠા છીએ ત્યાં સુધી સારી વાત છે. માણસ પાસે કાંઈ ના વધે પછી શું કરે? પછી માણસ કાબુમાં રહે નહીં. અને એટલે આપણે ગાંધી ચિંધ્યા માર્ગે
બિરસા મુંડાનું નામ સાંભળ્યું હોય તો બિરસા મુંડાએ જે પ્રમાણે લડાઈ લડી હતી એ પ્રમાણે આપણે લડાઈ લડવી પડશે. અને કોઈ એક દિવસની લડાઈ નથી. આ મિત્રો યાદ રાખજો, આ તમારો પંથ એટલો બધો આગળ વધી ગયો. આજ ગાડીમાં આવતા આવતા વાંચ્યું ત્યારે મને ખૂબ આઘાત લાગ્યો કે એટલું બધું નુકસાન થઈ ગયું અને આપણે સુધાર્યા. અને આને સુધારવું હશે તો આપણે ગાંધીનગર સુધી પણ જવું પડશે, અમદાવાદ કલેક્ટર પાસે જવું પડશે, સુરેન્દ્રનગર કલેક્ટરને કહેવું પડશે, આ બે કલેક્ટરોને કહેવું પડે, સાણંદ આપણા ફોરેસ્ટ કન્ઝર્વેટર ઓફિસરને આપણે કહેવું પડશે, ગાંધીનગરનો સીસીએફ છે એને આપણે કહેવા જવું પડશે. અને એના માટે 4 થી 5 વખત ઘરની બહાર નીકળવું પડશે. જે કોઈ સાધનો હાથમાં આવ્યા, મોટરસાયકલ તો મોટરસાયકલ ને વાહન તો વાહન, બસ તો બસ, જે સાધન હાથમાં આવ્યા એ સાધન લઈને તમારે ત્યાં પહોંચવું પડશે બધાએ, જેથી આપણે હાકલ કરીએ ત્યારે. બોલો, છે તમારી તૈયારી? મારી આગેવાનોને વિનંતી છે કે આજ તો આપણે ખાલી રાણાગઢના અને લગભગ નાની કઠીરસીના જ વધારે આગેવાનો બેઠા છીએ, બરોબર? પણ બારે ગામના આગેવાનોને મળો, બારે ગામના આગેવાનોને મળી વાલજીભાઈ સંમતિ કરો. સમય નથી તમારી પાસે, તમારી પાસે સમય નથી. તાત્કાલિક હાઈકોર્ટના મોટા વકીલને રોકવા પડશે. નાના વકીલનું કામ નથી, ખૂબ મોટા ગજાના વકીલને રોકવા પડશે. ઈ કામ મારું તમારું. તમને 1 રૂપિયો ખર્ચ નહીં થવા દઉં. એને રૂપિયા 5 લાખની ફી ચૂકવવી પડશે ને તો તમારો 9 ચૂકવી દેશે. એ કામ મારું છે. પણ જ્યારે મારે તમારી જરૂર પડે અને હું તમને હાકલ કરું કે કાલ સુરેન્દ્રનગર પહોંચવાનું જ ભાઈ 10 વાગે, તો ત્યારે તમારે 10 વાગે ત્યાં પહોંચવું પડશે સાહેબ. બધું છોડીને બૈરા છોકરા લઈને પહોંચવું પડે. ગઈઢિયા બુઢિયાઓને ઘરે રાખી દેજો. આપણા વડીલ મા બાપ હોય એમને ઘરે મૂકી દેજો, એમને ઘરે અહીંયા ન લાવતા દુખી કરવા. પણ જે યુવાન છે, જે ચાલી શકે છે, જેને તકલીફ નથી, આ બધાએ ઘરની બહાર નીકળવું પડશે. બોલો, નીકળશો કે નહીં નીકળો? બોલો, ઝુપાડી માતની નામ લઈને પછી બોલો, નીકળશો કે નહીં નીકળો? બેનો નીકળશો? હજી તો 2-4 હાથ ઊંચા થાય છે. આ બાજુથી બોલો, નીકળશો કે નહીં નીકળો? કે પછી ઓલા ભાડા માંગશો? નાના ભાઈ, હું તમને જે પૂછું સાચી વાત પૂછું છું. આ કઈ ચૂંટણી માટેની રેલી નથી થવાની. આપણા અસ્તિત્વ માટેનો પ્રશ્ન છે. આપણા પોતાના અસ્તિત્વ માટેનો પ્રશ્ન છે. અને હું એલાન કરું, આ 2-4 દિવસમાં જ કરીશ. મારી આગેવાનોને વિનંતી છે કે બધા બાર ગામના આગેવાનોને મળી લો. આપણે અમદાવાદનો સુરેન્દ્રનગર આવવાની જરૂર નથી, બધાને આવવાનું છે. અને અહીં વાળા બધાને આપણે અમદાવાદ જવાનું છે. કેટલા લોકો પાસે જવું પડશે યાદ રાખજો, હું તમને કહી દઉં છું અત્યારથી. હાઈકોર્ટમાં અહીંયા લાંબી લડાઈ લડાવવાની છે. આના ઉપર તાત્કાલિક સ્ટે લેવો પડશે. જ્યાં સુધી આનો નિર્ણય ન આવે ત્યાં સુધી. પહેલું પગથિયું આ છે. બીજું પગથિયું અહીંયા લાંબી લડાઈ હાલશે. ત્રીજું પગથિયું અધિકારીઓને મજબૂર કરવા પડશે. સાણંદની ઓફિસ, ગાંધીનગરની ઓફિસ, અમદાવાદ કલેક્ટર અને સુરેન્દ્રનગર કલેક્ટર, આ 4 ઓફિસો. અને પછી જો સમજાય નહીં તો પછી સીધા મુખ્યમંત્રી ગાંધીનગર. એમને આપણે વિનંતી કરશું. આપણા બધા ધારાસભ્યોને ભેગા કરીશું, અહીંયા બોલાવીશું. ખાલી તમારી યારે પછી આ 12 ગામ નહીં રહે, પછી અડધું ગુજરાત જોડાશે. પછી પ્રશ્ન ગુજરાતનો બનવાનો. હજી 12 ગામનો પ્રશ્ન છે આ, પણ 12 ગામમાંથી આખા ગુજરાતનો પ્રશ્ન બનવાનો. આમ તો 12 ગામનો ન કહેવાય સાહેબ, બધા ગામને લાગુ પડે. કેમ ન લાગુ પડે? રોજાસર ને ફૂલવાડી ને ભગવાનપર ને બધાને લાગુ પડે. આ બાજુ વિઠ્ઠલગઢ ને લાગુ પડે ને ઓલી બાજુ તમારે કાંઠાના ઓલી બાજુના ગામ બધાને લાગુ પડે છે. આ પ્રશ્ન એકલો તમારો નથી. અને એટલા માટે એક વખત નક્કી કરો, પછી પાછા પડવાની વાત ન કરતા, મહેરબાની કરી. તમારા જે અંગત તમારા પ્રશ્નો હોય, એકબીજા હારેના જે તમારી સમસ્યાઓ હોય, એ સમસ્યા તમારા ઘરે
મારી પાસે એ સમસ્યા ન લાવતા. હું તો કંટાળ્યો છું આ સમસ્યામાં કે મારે લોકોનું બી કામ કરું, તમારા અંદરના ઝઘડામાં મારે પડવું. તમારા અંદરના પ્રશ્નો મહેરબાની લઈને મારી પાસે ન આવતા. આ મારો પ્રશ્ન છે, આ જીવન મરણનો સવાલ છે આપણો. આની પાછળ લડો, આની પાછળ શક્તિ વેડફો, આની પાછળ જે કરવું પડે કરો. આમાં કંઈક નાનું મોટું ધન કદાચ ખર્ચવું પડતું પણ ખર્ચો. કેવી રીતે ધન ખર્ચશો? આપણા ગામના કોઈ 2-5 સુખી માણસો હોય, એ કદાચ એક વધારાની ગાડીની વ્યવસ્થા કરે ને તો બહુ મોટી સેવા હશે તમારી, બહુ મોટી સેવા હશે. કે એક ગાડી હું મૂકી દઉં, તમે તમારે ભાડે લાવી, તમે બધા હાલો, બસમાં જતા રહો, પણ બધા પહોંચો ગમે એમ કરીને. 10 વાગ્યાનો સમય છે અહીંયા પહોંચવાનો, 9 વાગે કેમ ન પહોંચી જઈએ આપણે બધા? આ ગણતરી સાથે કરવાનું છે કામ. ગામે ગામની સમિતિઓ બનાવો સાહેબ, કુટુંબ વાઇઝ માણસો લો, મોટા મોટા પરિવારના, એમને જવાબદારી સોંપો કે ભાઈ જેવો આદેશ આવે એટલે આપણે બધા ભેગા થઈ અને આપણે સુરેન્દ્રનગર પહોંચવાનું છે. બરોબર? એ પછી તમે બધા નક્કી કરજો. અત્યારે નથી કરો કેટલી ગાડીઓ કરો, પણ તાત્કાલિક આ કામ કરજો. તાત્કાલિક સમય નથી. આ મારી વાત ગંભીરતાથી સમજો. આજના જ તમે બધા ભેગા સાંજે બધા નક્કી કરજો. પૂજાભાઈ ભગત, ભુવાજી, બરોબર, પટેલ, તમે જે કોઈ આગેવાનો છો બધા, બચુભાઈ, બધાય, ભાજપ, કોંગ્રેસ, તમારા જે હોય બધા ભેગા થઈ જજો. આ પ્રશ્ન નથી મોટો થઈ ગયો હવે, સમજો છો ને વાતમાં? એટલે આવનાર સમયની અંદર તાત્કાલિક કાર્યક્રમો થશે ખૂબ ઝડપથી. પહેલો